શામળાજીમાં એટીએમ તોડી રોકડની કરાઈ છે ચોરી। અરવલ્લીના શામળાજીમાં એટીએમ તોડી ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં પરોઢિયે 4 વાગ્યાની આસપાસ કારમાં આવેલા 5 જેટલા શખ્સોએ આ ચોરી કરી હતી। બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં આગ લાગ્યાની સ્થાનિકે જાણ કરી હતી, જે બાદ ફ્રેન્ચાઇઝી માલિકે આવીને તપાસ કરતા ચોરી થયાની વિગતો સામે આવી। આગ લાગી તે પહેલા એટીએમને ગેસ કટર વડે કાપીને 5.50 લાખની ચોરી કરી હતી। કારમાં આવેલા શખ્સો નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા છે। એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલા ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। તો સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યા બાદ એટીએમમાં આગ લગાવાઈ। ઉલ્લેખનીય છે કે ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર નહોતો અને તેનો જ લાભ તેમણે ઉઠાવ્યો। પોલીસે ફૂટેજના આધારે આ તપાસ શરૂ કરી હતી।